રોડની જે કપચી હતી બધી ઉડીને અત્યારે હાલ બહાર આવી રહી છે। આખા રોડ નીકળી ગયેલા છે, ખાડા પડી ગયેલા છે, બહુ જ તકલીફ પડી રહી છે। ટ્રાફિક બી બહુ થાય છે એના કારણે। હવે ગાડી ધીમે ધીમે ખાડામાં નીકળી રહી છે એટલે ટ્રાફિક તો ઓબ્વિયસલી થવાનો જ છે। બાઇકના પંક્ચર થાય છે, મોટી મોટી ગાડીઓના અમુકના કાચ બી તૂટી ગયા છે, ગાડીઓના બાઇકોના બી પંચર થયા છે એટલે નુકસાન તો સાહેબ ઓબ્વિયસલી દેખાય જ છે। કેમ કે કપચી ઉડીને સાહેબ બહાર આવી છે તો કપચીનું નુકસાન તો વાહનોમાં ઓબ્વિયસલી થવાનું જ છે। ઝડપથી આ રોડનું કંઈક સારું એવું મટીરિયલ વાપરીને અહીંયાથી રોડ બનાવે તો ઝડપથી આનું વાહન વ્યવહાર થોડોક ઝડપથી બને। સુરતમાં ઉબડ-ખાબડ રસ્તાઓથી વાહન ચાલકો છે તે હેરાન પરેશાન થયા છે। જે આ સુરતની અંદર ઉબડ-ખાબડ રસ્તાઓથી વાહન ચાલકો પરેશાન। ભારે વરસાદ બાદ શહેરના રસ્તાઓની હાલત છે તે ખરાબ થઈ છે। રિંગ રોડ, મજુરા ગેટ સહિતના વિસ્તારોમાં મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે। ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં પણ રસ્તા છે તે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। ડામર અને કપચી ઉખડતા વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ખાડાઓથી વાહનોને નુકસાન અને ટાયર પંચરની સમસ્યા થઈ રહી છે। ત્યારે રસ્તાની ખરાબ હાલતથી ટ્રાફિક જામ છે તે પણ વધ્યો છે। રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નાગરિકોની તંત્ર પાસે તાત્કાલિક રિપેરિંગની પણ માંગ જોવા મળી રહી છે। ગુણવત્તાયુક્ત રોડ કામ કરવા સુરતીઓની અપીલ જોવા મળી રહી છે। કારણ કે સુરતની અંદર વરસાદના પ્રથમ 3 રાઉન્ડમાં મેઘો છે તે મુસળધાર વરસ્યો છે અને તે જ વરસાદની અંદર મહાનગરપાલિકાની જે કામગીરી છે તે કામગીરીની પોલ ખુલી ગઈ છે। આપ આ જે રસ્તાઓ જોઈ રહ્યા છો તે રસ્તાઓ સુરતના એ જે ઔદ્યોગિક વિસ્તારો છે, ટેક્સટાઇલ માર્કેટ છે, મજુરા ગેટ છે, ત્યાંના છે। જ્યાં દરરોજ હજારો વાહનો પસાર થાય છે, હજારો વાહન ચાલકો રાહદારીઓ ત્યાંથી પસાર થતા હોય છે અને ત્યાંના રસ્તા અત્યારે ખરાબ થતા ત્યાંના વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। સાહેબ અત્યારે જે છેલ્લો વરસાદ જે પડ્યો છે જે આગાહી પ્રમાણે, તો એના કારણે રોડને બહુ નુકસાન થયું છે। કારણ કે રોડની જે કપચી હતી બધી ઉડીને અત્યારે હાલ બહાર આવી રહી છે। આખા રોડ નીકળી ગયેલા છે, ખાડા પડી ગયેલા છે, જેથી કરીને આવતા જતાં વાહનોમાં બહુ જ તકલીફ પડી રહી છે। ટ્રાફિક બી બહુ થાય છે એના કારણે। હવે ગાડી ધીમે ધીમે ખાડામાં નીકળી રહી છે એટલે ટ્રાફિક તો ઓબ્વિયસલી થવાનો જ છે। મારે તંત્રની અત્યારે હાલ એક જ વિનંતી છે કે ઝડપથી આ રોડનું કંઈક સારું એવું મટીરિયલ વાપરીને અહીંયાથી રોડ બનાવે તો ઝડપથી આનું વાહન વ્યવહાર થોડોક ઝડપથી બને। સાહેબ નુકસાની તો કેવું છે કે બાઇકના પંક્ચર થાય છે, મોટી મોટી ગાડીઓના અમુકના કાચ બી તૂટી ગયા છે, ગાડીઓના બાઇકોના બી પંચર થયા છે એટલે નુકસાન તો સાહેબ ઓબ્વિયસલી દેખાય જ છે। કેમ કે કપચી ઉડીને સાહેબ બહાર આવી છે તો કપચીનું નુકસાન તો વાહનોમાં ઓબ્વિયસલી થવાનું જ છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।